નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, સ્પેશિયલ પોલીસ કમિશનર શ્રી વબાંગ જમીર સાહેબ, જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી કે.એન. ડામોર સાહેબ સહિત નાયબ પોલીસ કમિશનરશ્રીઓ, મદદનીશ પોલીસ કમિશનરશ્રીઓ સહિત પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ સહિત ગણેશ ઉત્સવ સમિતિ, ભારત સેવાશ્રમ સંઘના આંતરરાષ્ટ્રીય મહાસચિવ સ્વામી શ્રી અંબરીશાનંદજી મહારાજના કતારગામમાં સ્થિત આશ્રમ ખાતે પધારેલ અને મંદિરમાં ભગવાન શ્રી મહાદેવજી, ભગવાન શ્રી કૃષ્ણને ભારત સેવાશ્રમ સંઘના સંસ્થાપક યુગાચાર્ય શ્રીમદ સ્વામી શ્રી પ્રણવાનંદજી મહારાજના દર્શન કરી પૂજન અર્ચન કરેલ। ત્યારબાદ ગુરુકુળ વિદ્યાપીઠ સ્કૂલ ખાતે શ્રી ગણેશ ઉત્સવ વર્ષ 2024 અનુસંધાને શ્રી ગણેશ ઉત્સવ ધામધૂમ ઉજવાય, સાથોસાથ નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય તે બાબતે એક અગત્યની મિટિંગ યોજાઈ હતી, જેમાં શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરના સંસ્થાપક અધ્યક્ષ સ્વામી શ્રી અંબરીશાનંદજી, ઉપપ્રમુખ શ્રી 1008 શ્રી મહામંડલેશ્વર મહંત શ્રી સીતારામદાસજી, મંત્રી શ્રી મહંત શ્રી લક્ષ્મણ જ્યોતિ, મહંત શ્રી સ્વામી વિશ્વેશ્વરાનંદજી, મહંત શ્રી સ્વામી નિર્મલદેવજી, મહંત શ્રી રામ નરેશદાસજી, મહંત શ્રી અખિલેશ્વરદાસજી, મહંત શ્રી પ્રભુગીરીજી, મહંત શ્રી સંતદાસજી, મહંત શ્રી દયારામદાસજી, મહંત શ્રી સ્વામી વિશ્વેશ્વરાનંદજી, મહંત શ્રી સ્વામી નિર્મલદેવજી, મહંત શ્રી રામ નરેશદાસજી, મહંત શ્રી અખિલેશ્વરદાસજી, મહંત શ્રી પ્રભુગીરીજી, મહંત શ્રી સંતદાસજી, મહંત શ્રી દયારામદાસજી સહિત અન્ય ટ્રસ્ટીઓ, મહંત શ્રી બટુકગીરી ગિરનારીજી મહારાજ, મહંત શ્રી અખિલેશ્વરદાસજી મહારાજ સહિત શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરના કાર્યકારી પ્રમુખ શ્રી અનિલભાઈ બિસ્કીટવાળા, મહામંત્રીશ્રીઓ વિમલભાઈ ભટ્ટ, જોગેન્દ્રભાઈ સહાની અને પ્રવીણભાઈ ગજેરા, સંગઠન મંત્રીશ્રીઓ દીપકભાઈ શેઠ, શ્રી નિવાસભાઈ પારાપલ્લી અને હિનલભાઈ વાલવાલા સહિત ઉપપ્રમુખશ્રીઓ મેહુલભાઈ પટેલ, સુનિલભાઈ શાહ, વિરલભાઈ ગોદીવાલા, દીપેશભાઈ મહેતા, મનોજભાઈ કોથલે, કમલેશભાઈ ક્યાડા હાજર રહ્યા હતા। મીટિંગમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ સંયુક્ત રીતે શ્રી ગણેશ આયોજકોને સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઓલ પાર્ટ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, જિલ્લા સુરત।